તારીખ 20/3/2026ના રોજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 16/2026થી એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં બીએનએસ કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54 તથા 61 અને આઈટી એક્ટ 66(E), 67 તથા 67A અંતર્ગત ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં આરોપીમાં ડૉક્ટર કમલ ચમનલાલ નાંડા તથા અન્ય મળી અને કુલ 12 આરોપીઓ હતા. આ ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં ગત રોજ તારીખ 22/3/2026ના મુખ્ય આરોપી કમલ ચમનલાલ નાંડાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે, જેની ઉંમર 32 વર્ષ છે તથા તે ડૉક્ટરનો પ્રોફેશન ધરાવે છે. આ કમલ ચમનલાલ નાંડાનો રોલ એવો હતો કે તેમણે આ કામના જે ફરિયાદી છે તેમના એક ક્લિનિકમાં પોતાનો પર્સનલ કેમેરો બલ્બ હોલ્ડરમાં લગાવી અને તેમના અંગત પળના વિડીયો રેકોર્ડ કરેલા હતા અને ત્યારબાદ તેમના પાસેથી પૈસાની માંગણી કરેલી હતી. આ આરોપી હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસની કસ્ટડીમાં છે. આ આરોપી દ્વારા તથા અન્ય આરોપીઓ સાથે એમણે ગુનાહિત કાવતરું રચી અને અલગ અલગ લોકો પાસેથી ફોન કરાવી અને ₹25 લાખની માંગણી કરવામાં આવેલ છે. એ અત્યારે એમનું ડિટેલ્ડ ઇન્ટરોગેશન ચાલુ છે, જે આગળની માહિતી આવશે એના પર માહિતી આપવામાં આવશે. હા, અન્ય આરોપીઓને ઝડપવા માટે પણ પુરાવાના આધારે તેમની તપાસ અને તજવીજ ચાલુ છે.